લોકસભાની ચૂંટણી માટે ભાજપની કવાયત, જેમાં અમિત શાહ લડી શકે છે લોકસભાની ચૂંટણી। ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડી શકે છે તેવી શક્યતાઓ છે। ગુજરાતમાંથી ચૂંટણી લડવા માટે પણ અહીંયા વિચાર થઈ રહ્યો છે। તો અનેક મહત્વના સમાચાર કહી શકાય અમિત શાહને લઈને કે જેઓ ચૂંટણી લડી શકે છે। લોકસભાની ચૂંટણી માટે ભાજપની એક વધુ કવાયત અહીંયા અત્યારે સામે આવી છે, જેમાં અમિત શાહ પણ ચૂંટણી લડી શકે છે લોકસભાની, જેમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડે તેવી હાલ તો શક્યતા વર્તાઈ રહી છે। ત્યારે ગુજરાતમાંથી ચૂંટણી લડવા માટે અહીંયા વિચાર થઈ રહ્યો છે। બ્રિજેશ દોશી આ વિષય પર વાતચીત કરવા માટે સીધા જોડાઈ રહ્યા છે। જી બ્રિજેશ, અલગ અલગ કવાયત અત્યારે બંને પક્ષો તરફથી થઈ રહી છે, ત્યારે ભાજપમાં અત્યારે અમિત શાહ પણ ગાંધીનગરથી ચૂંટણી લડે તેવી શક્યતા વર્તાઈ રહી છે, શું છે માહિતી? જે રીતે જોવામાં આવે તો પીએમ મોદીનું નામ જેમ રાજકોટથી ચાલી રહ્યું છે, તેમ જો પીએમ ગુજરાતમાંથી ન લડે તો સ્વાભાવિક રીતે અમિત શાહ ગુજરાતમાંથી ચૂંટણી લડે તે માટે વિચાર થઈ રહ્યો છે। ગાંધીનગર બેઠક સૌથી સેફ બેઠક છે ભાજપની, અને ત્યાંથી જો અમિત શાહ ચૂંટણી લડે છે તો તેમણે પ્રચાર માટે પણ આવવાની જરૂર ન પડે, કારણ કે તેમની પૂર્વ જે વિધાનસભા બેઠક હતી ગાટોડિયા તે ગાંધીનગર લોકસભામાં આવે છે। તેવા સંજોગોમાં તેમના માટે ઘરનો માહોલ છે અને એ બેઠક સૌથી સેફ છે। તેવા સંજોગોની અંદર અમિત શાહ માટે હોમ ગ્રાઉન્ડ કહેવાય છે અને સૌથી સેફ બેઠક ઉપરથી લડે છે તો તેમને પ્રચાર માટે પણ આવવાની જરૂરિયાત નથી રહેતી। તો તેવા સંજોગોની અંદર એક કયાસ એવું લગાવવામાં આવી રહ્યો છે। ભાજપ પોતે શક્યતા જોઈ રહ્યું છે કે જો પીએમ ગુજરાતમાંથી નથી લડતા તો એક રાષ્ટ્રીય ચહેરો ગુજરાતમાંથી લડે અને તે અમિત શાહનો હોય તે માટેની વિચારણા હાલ ચાલી રહી છે। અમિત શાહ હાલ રાજ્યસભામાંથી સાંસદ છે, પણ તેમ છતાં લોકોના પ્રતિનિધિ તરીકે લોકોની વચ્ચેથી ચૂંટાઈને જાય તો એક મોટો મેસેજ સમગ્ર દેશમાં જઈ શકે છે। એટલે તેમને જો ગુજરાતમાંથી લડવામાં આવે તો ગાંધીનગર બેઠક સૌથી સિક્યોર બેઠક છે અને ત્યાંથી તેઓ લડી શકે છે। જો લાલકૃષ્ણ અડવાણીને લડાવવામાં નથી આવતા તો સ્વાભાવિક રીતે સીધી રીતે અમિત શાહનું નામ સૌથી ટોપ ઉપર છે અને અમિત શાહ એ ચૂંટણી લડે તો નવાઈ નહીં, પણ હાલ આ તમામ શક્યતાઓ છે અને આ શક્યતાઓ જોવાઈ રહી છે કે અમિત શાહ ગાંધીનગરથી લડશે તેવી હાલ તમામ કવાયત ચાલી રહી છે। અંતિમ નિર્ણય ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે લેવાનો છે કે બંનેમાંથી કયા નેતા ગુજરાતમાંથી લડશે, પણ એક ચોક્કસ વાત છે કે એક રાષ્ટ્રીય નેતા ગુજરાતમાંથી ચૂંટણી લડે તેવી પૂરી શક્યતાઓ છે। જી બિલકુલ બ્રિજેશ, એટલે અમિત શાહની અત્યારે ચૂંટણી લડવાની શક્યતા છે, પરંતુ આ મામલે કોઈ પણ સત્તાવાર જાહેરાત કે પછી કોઈનું નિવેદન બહાર આવ્યું છે, અને જો તે ચૂંટણી લડશે તો ભાજપ માટે કેટલું ફાયદાકારક સાબિત થશે? બિલકુલ હાલ આ મામલે કોઈ નિવેદન નહીં આપે। એનું કારણ છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમનો નિર્ણય તેમણે પોતે કરવાનો છે, પાર્ટીમાંથી કોઈ નિર્ણય કરવાનો રહેતો નથી। તેવા સંજોગોની અંદર હાલ જે તમામ ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા છે તે પૂર્ણ થશે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને દિલ્હીમાં જ્યારે હાઈકમાન્ડની બેઠક મળશે તે વખતે આ નિર્ણય લેવાશે। કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક જ્યારે મળતી હોય છે તેની અંદર આ નિર્ણય લેવાશે। પણ એક શક્યતા ચોક્કસ છે કે ગુજરાતની અંદર ભાજપ મજબૂત છે, 26-0ના લક્ષ્યાંક સાથે ચાલી રહ્યું છે। તો તેવા સંજોગોમાં કોઈ પણ એક રાષ્ટ્રીય નેતા પીએમ મોદી અથવા અમિત શાહ લડે તો ચોક્કસ રીતે ભાજપને ફાયદો થાય અને તેવા સંજોગોની અંદર પીએમ મોદી કરતા વધારે શક્યતાઓ અમિત શાહની રહેલી છે। અમિત શાહ રાજ્યસભામાં ભલે સાંસદ હોય પણ તેમ છતાં લોકસભાની ચૂંટણી સીધી જનતામાંથી ચૂંટાઈને જવાની ચૂંટણી છે, તે સમયે તેઓ પણ લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતાઓ હાલ રહી છે। જો કે આ સમગ્ર સ્થિતિ આગામી 10 દિવસની અંદર સ્પષ્ટ થશે અને ત્યાં સુધીમાં તમામ નિર્ણયો લેવાઈ જશે, પણ હાલ એવી શક્યતા છે કે તેઓ ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી બદલ બ્રિજેશ। તો અમિત શાહ જે છે તે ચૂંટણી લડી શકે છે લોકસભાની ગાંધીનગર બેઠક કે જે સૌથી સેફ બેઠક કહી શકાય છે, તેની પરથી તેઓ ચૂંટણી લડે તેવી શક્યતા।